સમાચારમાં આગળ વાત કરીશું દ્વારકાથી દ્વારકાના જામખંભાળિયા પંથકમાં આખલાઓનો ત્રાસ યથાવત બની ગયો છે। જે બજાણા રોડ પર આખલા યુદ્ધના કારણે એક બાઇક ચાલકને અડફેટે લેવામાં આવ્યો છે। જે આ ઘટના સ્થળેથી ઈજાગ્રસ્ત બાઇક ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। આ પંથકમાં અવારનવાર આખલાના હુમલાના કારણે લોકોમાં ભય અને અશાંતિ ફેલાયેલી જોવા મળી છે। જે સ્થાનિકો અને સમાજ તંત્રને તાકીદ કરવામાં આવી છે। જે આખલાઓને કાબૂમાં લેવા માટે પગલાં લેવા ઉઠવાની માંગ આવી રહી છે। જે દ્વારકાના જામખંભાળિયા પંથકમાં આખલાનો ત્રાસ બચી રહ્યો છે। જે બજાણા રોડ પર બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો, તેમને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। જે આખલાઓને કાબૂમાં લેવા માટે તાકીદ પગલાં ભરવામાં આવે। આખલાઓથી ત્રાસ યથાવત રહ્યો છે। જે બજાણા રોડ પર આખલા યુદ્ધના કારણે એક બાઇક ચાલકને અડફેટે લેવામાં આવ્યો હતો। જે આ ઘટના સ્થળેથી ઈજાગ્રસ્ત બાઇક ચાલક છે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ પંથકમાં અવારનવાર આખલાના હુમલાના કારણે લોકોમાં ભય અને અશાંતિ ફેલાઈ જોવા મળી છે। જે સ્થાનિકો અને સમાજે તંત્રને તાકીદ કરી હતી કે આખલાઓને કાબૂમાં લેવા માટે પગલાં ઉઠવામાં આવે। જે જામખંભાળિયા પંથકમાં આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે। બજારના રોડ પર બાઇક ચાલક ઈજાગ્રસ્ત બન્યો છે। 108 મારફતે ઈજાગ્રસ્ત બાઇક ચાલકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આખલાના કારણે સ્થાનિકોમાં ભય અને અશાંતિ ફેલાઈ ગયેલી જોવા મળી છે। તે તંત્રને આખલાને કાબૂમાં લેવાની માંગ ઉઠવા પામી છે। હું વાડીએથી ખંભાળિયા ગામમાં આવતો હતો મારા મમ્મીના રોટલા લઈને, અને હરિભાઈની નાતની વાડી પાસે ખુટિયા રોડ ઉપર બાજતા હતા। તો હું આમ ઓવરટેક કરીને સાઈડમાંથી નીકળવા ગયો તો મારી ઉપર આવી પડ્યા અને હું ને ગાડી બંને પડી જતા અત્યારે હોસ્પિટલે મને ખસેડી અને લાવ્યા છે। અને આ ખુટિયાની કાંઈક પણ વ્યવસ્થા કરો, નહીંતર આ પબ્લિક બધી પરેશાન બહુ થાય છે અને થઈ જશે એમ। હું વાડીએથી ખંભાળિયા ગામમાં આવતો હતો મારા મમ્મીના રોટલા લઈને, અને હરિભાઈની નાતની વાડી પાસે ખુટિયા રોડ ઉપર બાજતા હતા। તો હું આમ ઓવરટેક કરીને સાઈડમાંથી નીકળવા ગયો તો મારી ઉપર આવી પડ્યા અને હું